આજરોજ 8 કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષિત સરપંચ શ્રી કૈલાસબેન અનગભાઈ સાંખટના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કેપી હાઉસ ખાતે કરવામાં આવી હતી। દેશભક્તિના પર્વમાં આઈઆઈએમ અહેમદાબાદના એલ્યુમની એન્ડ એક્સટર્નલ રિલેશનના ડીન અને હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર સુનિલ મહેશ્વરી ઉપસ્થિત રહી ધ્વજારોહણ કર્યું હતું। એમની સાથે આઈઆઈએમ અહેમદાબાદના ઇન્ફોર્મેશન સિસ્ટમના પ્રોફેસર સંજીવ વર્મા અને કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। તમામ મહેમાનોએ દેશની પ્રગતિનો ચિતાર આપી સરાહના કરી હતી। કાર્યક્રમમાં બાલ વૃદ્ધ અને સ્ટાફે હાજરી આપી જય હિન્દના નાદ સાથે માહોલને ભક્તિમય બનાવ્યો હતો। આજરોજ 74માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે બાબરકોટ પ્રાથમિક શાળાની અંદર બાબરકોટ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ છે એની ઉજવણી કરવામાં આવી, જેમાં એસએમસી સભ્યો, એસએમડીસી સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી આ સૌ અહીંયા એકત્ર થઈ અને આ ઉજવણી રંગેચંગે કરવામાં આવી। વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અંતમાં સૌ મીઠા મોઢા કરી અને છૂટા પડી અને એક સ્વતંત્રતા શું છે એનું મહત્ત્વ સમજ્યું। નમસ્કાર। આજનો આ દિવસ મહત્ત્વનો છે કે ભારત આપણે કહીએ કે પ્રજાસત્તાક દિવસ 76મો પ્રજાસત્તાક દિવસ આપણે મનાવી રહ્યા છીએ અને હું આજે નર્મદા સિમેન્ટ તરફથી રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું અલ્ટ્રાટેક સિમેન્ટને કે જે ગામમાં અને આજુબાજુના ગામમાં વિકાસના કાર્યો કરતું હોય છે અને અમને ગ્રામજનોનો અને ગ્રામ લોકોનો સહયોગ અને એમની માંગણીના આધારે અને જરૂરિયાતના આધારે ગામમાં અલગ અલગ કાર્ય કરતા હોઈએ છીએ, જેમ કે 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એની ઉજવણી, ગ્રામમાં રોજગાર વ્યવસ્થા માટે, પશુપાલનના પ્રોત્સાહન માટે તેમજ સમૂહ લગ્નના પ્રોત્સાહન અને શાળા તેમજ સ્વાસ્થ્ય માટે અમે અલગ અલગ કામ કરીએ છીએ। તો સારા દેશના ભવિષ્ય માટે અને આજના મહત્ત્વના દિવસે દરેક ગામના દરેક લોકોનો, દરેક વ્યક્તિઓનો સહયોગ હંમેશા અપેક્ષિત હોય છે। તો આપણે આ જ રીતે આગળ વધતા રહીશું અને ગામના વિકાસ અને ગામના બાળકોથી લઈ સારા સ્વાસ્થ્ય માટે અને રોજગાર તેમજ ગામના વિકાસ માટે સતત કાર્યરત રહીશું। આભાર।